નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરલ। નજર કરીએ મહત્વના સમાચાર પર। સુરેન્દ્રનગરના પીપળી ગામે બે જૂથ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। પીપળી ગામે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી। તો એક જૂથ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા યુવકને ઈજાઓ પહોંચી। ઈજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। તો અજાણ્યા શખ્સો ફાયરિંગ કરીને નાસી છૂટ્યા હોવાનું સામે આવ્યું છે। પોલીસ કાફલાએ ઘટના સ્થળે પહોંચીને આગળની વધુ તપાસ હાથ ધરી છે। તો સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે। સુરેન્દ્રનગરના પીપળી ગામે બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી। એક જૂથ દ્વારા ફાયરિંગ કરવામાં આવતા યુવકને ઈજા પહોંચી। રાજકોટમાં ભૂમાફિયા ભૂરાનો ફરીથી આતંક સામે આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ભૂમાફિયા ભરત સોસા ઉર્ફે ભૂરાનો ફરી આતંક સામે આવ્યો છે। ભાવેશ બગડા નામના યુવકને ધમકાવતા હોવાની રાવ ઉઠી છે। તો ગતરોજ મોડી રાત્રે ભાવેશ બગડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। પોલીસ કમિશનર કચેરીમાં જ આપઘાતનો આ પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે ભરત સોસા ઉર્ફે ભૂરો ખોટા કામ કરાવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। ત્યારે રાજકોટથી આ સમાચાર। ભૂમાફિયા ભરત સોસા ઉર્ફે ભૂરાનો ફરી આતંક સામે આવ્યો છે। અનુસૂચિત જાતિના યુવકો સીપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા। તો ભાવેશ બગડા નામના યુવકને ધમકાવતા હોવાની રાવ ઉઠી છે। ત્યારે ગતરોજ મોડી રાત્રે ભાવેશ બગડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો। તો પોલીસ કમિશનર કચેરીમાં જ આપઘાતનો આ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો। તો ભરત સોસા ઉર્ફે ભૂરો ખોટા કામ કરાવતો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। રાજકોટથી આ સમાચાર મળી રહ્યા છે। અનુસૂચિત જાતિના યુવકો સીપી કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા। જૂનાગઢમાં મહેશગીરી બાપુ મોટા ખુલાસા કરશે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। મહેશગીરી બાપુ મોટા ખુલાસા કરશે। શ્રીમદ ભાગવત સપ્તાહની આવતીકાલે પૂર્ણાહુતિ થવાની છે। ત્યારે ભૂતનાથ મંદિરે ભાગવત સપ્તાહ ચાલી રહી છે। તો ભાગવત કથાની પૂર્ણાહુતિ બાદ ધર્મસભા યોજવામાં આવશે। ત્યારે ધર્મસભાને લઈને મહેશગીરી બાપુનું નિવેદન સામે આવ્યું છે। તો જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। સાધુઓના વિવાદમાં લોકોએ અધૂરું સત્ય સાંભળ્યું હશે તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ઘણા લોકો અધૂરું સત્ય સાંભળીને નિર્ણય કરી લેતા હોવાનું નિવેદન આપ્યું છે। આ સાથે જ કહ્યું, બધું જ સત્ય સંતો અને સમાજની સામે મૂકીશ। તો સત્યની બધાને જાણ થાય તે માટે આ ધર્મસભાનું આયોજન કર્યું હોવાનું જણાવ્યું। હું મહંત મહેશગીરી બાપુ, ભૂતનાથ મહાદેવ મંદિર, શ્રી ગુરુ દત્તાત્રેય સંસ્થાન, જૂનાગઢમાં ચાલી રહેલા ઘટનાક્રમમાં આપ સૌ જાણો છો, ગિરનારના અંદર અંબા માતા મંદિરના ગાદીના વિવાદ કે ભવનાથ મંદિરના ગાદીના વિવાદની વાતો, ઘણી બધી વાતો તમે સાંભળી છે। એમાં કદાચ અધૂરું સત્ય તમે સાંભળ્યું હશે। ઘણા લોકો અધૂરું સત્ય સાંભળીને અને નિર્ણય કરી લેતા હોય। હું મહેશગીરી રવિવાર તારીખ 8 ડિસેમ્બર 2024ના રોજ આ ભાગવત કથા મંડપમાં જ રવિવારના દિવસે સવારે 10:30 વાગે ધર્મસભાનું આયોજન કર્યું છે। જેમાં સંતો પધારશે અને હજારો માનવ મેદનીના સામે ભાગવત કથાના મંચ ઉપર ભાગવતના સમ ખાઈને જે સત્ય હશે એ બધું જ સત્ય
સમાજના સામે, સંતોના સામે મૂકવાનો છું. જૂનાગઢમાં પાર્ક કરેલી કારમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢમાં પાર્ક કરેલી કારમાં એકાએક આગ ભભૂકી ઉઠી. અવસર ફાર્મમાં લગ્ન પ્રસંગ દરમિયાન આ સમગ્ર ઘટના ઘટી છે. તો કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. તો ફાયર વિભાગની આ ઘટનાની જાણ કરાતા ફાયર વિભાગનો સ્ટાફ પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ત્યારે ગણતરીની મિનિટોમાં આગને ફાયર વિભાગ દ્વારા કાબૂમાં લેવામાં આવી. તો આગ લાગતા કારમાં લાખોનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. મારું નામ દિવ્યેશ જયેન્દ્રભાઈ દિનોજા છે. બાયકાસ્ટ સોની છું. મારા અંકલના દીકરાના મેરેજ છે અવસર પાર્ટી પ્લોટમાં. બરાબર, ત્યાં અમે ગઈકાલના મેરેજમાં આવેલા છીએ અને અમે એન્જોય કરતા હતા, લગ્ન અટેન્ડ કરતા હતા અને એકાએક અમને અંદર કહેવામાં આવ્યું કે ગાડીમાંથી પાછળ ડીકીમાંથી ધુમાડા નીકળે છે. થોડી અગ્નિ લાગી ગઈ હતી અમે બહાર આવ્યા ત્યારે. બરાબર, પછી જે કાંઈ થતું હતું એ બધું કર્યું અને પછી ફાયર સેફ્ટીને ફોન કર્યો. ફાયર સેફ્ટીના બધા જે કાંઈ કર્મચારીઓ છે એ બધા ટાઈમસર આવી ગયા અને એકદમ ગાડીમાં ફોર્સથી આખી ગાડીને બુઝાવી દીધી. બાકી ગાડી આખી સળગી ગઈ હતી ટૂંકમાં. તમે ફાયરને ફોન કર્યો તો ફાયર કેટલી મિનિટમાં આવ્યું? એમ ફાયર અમને એમ કહેવામાં આવ્યું કે 9 કિલોમીટરનું અહીંથી ડિસ્ટન્સ છે ફાયર સ્ટેશનને. બરાબર, એટલી વારમાં આવી જશે એટલે વધીને 10 થી 15 મિનિટમાં ફાયર આવી ગઈ. તો તમને ફાયરની કામગીરી સાહેબ કેવી લાગી? એકદમ સરસ, એકદમ સરસ કામગીરી, સરસ. અને બધાના જવાબો સૂઝબૂઝ આ તે બધું તમને એક રિલેક્સતાથી પ્રોત્સાહન આપ્યું કે ભાઈ બધું થઈ જશે, કોઈ ટેન્શન ન લેતા, અને એને એનું કામ ઝડપી ગયું. સુરેન્દ્રનગરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજાઈ. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં આ રેલી યોજવામાં આવી. તો એમપી શાહ કોલેજથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજાઈ હતી. ત્યારે રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. તો હિન્દુ સંતોને તાત્કાલિક છોડાવવાની અને હિન્દુઓની સુરક્ષાની માંગ કરાઈ છે. ત્યારે સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મૌન રેલી યોજવામાં આવી હતી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારના વિરોધમાં રેલી યોજાઈ. સુરત શહેર પોલીસે ફરી એકવાર માનવતા સાબિત કરી બતાવી છે. સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સુરત પોલીસે ફરી એકવાર માનવતા સાબિત કરી બતાવી છે. પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે જેક નામનો ડોકી ગુમ થઈ ગયો હતો. ત્યારે જેક ગુમ થતા પરિવારમાં નિરાશા જોવા મળી. તો પોલીસે ક્ષણભર પણ વિલંબ કર્યા વિના જેકને કલાકોમાં શોધી કાઢ્યો. તો જેક મળતા જ પોલીસ મથકમાં અતિ ભાવુક દ્રશ્યો જોવા મળ્યા. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. જેક ડોગ સહી સલામત મળી આવતા પરિવારે આભાર વ્યક્ત કર્યો. તો પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે જેક નામનો ડોકી ગુમ થયો હતો. સુરતમાં જંત્રીના ભાવ વધારાને લઈને ક્રેડાઈ લડી લેવાના મૂડમાં છે. તો સુરતથી આ સમાચાર જંત્રીના ભાવ વધારાને લઈને ક્રેડાઈ લડી લેવાના મૂડમાં. તો સર્વે માટે 1 મહિનાનો સમય આપ્યો તે વધારવામાં આવે તેવું ક્રેડાઈ દ્વારા કહેવામાં આવ્યું છે. 18 મહિનાનો સમયગાળો આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. તો સોમવારે બિલ્ડરો કલેક્ટરને આવેદનપત્ર આપશે. સરકાર દ્વારા કોનો સર્વે કરાયો તેની વિગત આપવામાં આવે તેવું ક્રેડાઈએ જણાવ્યું છે. તો સુરતથી આ સમાચાર મળી રહ્યા છે. સરકારનો સર્વે યોગ્ય નથી, ફરીથી સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. સર્વે માટે 1 મહિનાનો સમય આપ્યો તે વધારવામાં આવે તેવી પણ માંગ કરાઈ છે.
જંત્રીને લઈ હાલ ક્રેડાઈ લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે, ત્યારે ક્રેડાઈ દ્વારા શું માંગ કરવામાં આવી રહી છે, સાથે જ જે સર્વે કરવામાં આવ્યો છે એ સર્વેના કેટલાક આંકડાઓથી વાત કરીએ તો સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો એની સામે એક વિરોધ પણ જોવા મળ્યો છે, ત્યારે ખાસ જંત્રી અંગે આપણે વાત કરીશું. નિભાઈ જોડે આપનું નામ જણાવશો અને સૌપ્રથમ શું કહેવું છે? હું સંજય માંગુકિયા, ચેરમેન ક્રેડાઈ સુરત. આપે જે જંત્રીની વાત કરી, સરકાર દ્વારા 20 નવેમ્બરે જે જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો છે સમગ્ર ગુજરાતની અંદર, એ ખૂબ જ અસહ્ય છે. સરકાર દ્વારા 200%થી લઈને 2000% સુધીનો ભાવ વધારો કરવામાં આવી રહ્યો છે, જે ખરેખર સરકારનો દાવો છે કે આ જંત્રી સાયન્ટિફિક સર્વે કરીને કરવામાં આવી છે. અમારું માનવું છે કે ખરેખર એવું કોઈ સાયન્ટિફિક સર્વે કરવામાં આવ્યું નથી, અને જે રીતના વેલ્યુ ઝોન સરકારે જે રજૂ કર્યા છે એ જોતા એવું લાગી રહ્યું 40,000 જેટલા વેલ્યુ ઝોનની અંદર સરકારે જે અમને વાંધા સૂચન માટે 30 દિવસનો સમય આપ્યો છે એ ખૂબ જ ઓછો છે. જો સરકારને આ જંત્રીના સર્વે માટે 1 વર્ષથી વધારે સમય લાગતો હોય અને એ વેલ્યુ ઝોનનો વિરોધ માટે અમને ખાલી 30 દિવસ આપવામાં આવે તો સર્વપ્રથમ તમારો એ જ વિરોધ છે કે આનો વાંધા સૂચન માટેનો સમય મર્યાદા એટલીસ્ટ 31 માર્ચ 2025 સુધી લંબાવવી જોઈએ, અને ત્યારબાદ જે બી કંઈ નવી જંત્રીનું સર્વે થાય અથવા અમારા તરફથી જે વાંધા સૂચનો આપવામાં આવે એ વાંધા સૂચનોને ધ્યાનમાં રાખીને એમને ચોક્કસપણે ફેરફાર કરવો જોઈએ. આ જંત્રીના વધારાના કારણે માર્કેટની અંદર જે બાંધકામ ઉદ્યોગ અત્યારે ચાલી રહ્યો છે એની ખૂબ જ ગંભીર અસર થઈ રહી છે, જેના કારણે અત્યારે મકાનો મોંઘા થશે, કેમ કે જંત્રીની વેલ્યુએશન જે છે એ ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ પેડેપ એફએસઆઈ, સ્ટેમ્પ ડ્યુટી અને જીએસટી એની સાથે જોડાયેલી છે. એટલે સ્પષ્ટ થઈ ગયું છે કે જંત્રીનો જે ભાવ વધારો છે ને એને લઈને ક્રેડાઈ અત્યારે મેદાનમાં જોવા મળી રહ્યું છે અને લડી લેવાના મૂડમાં તો છે જ. વ્યવહારિક છે કે ક્યાંક ને ક્યાંક ફાયદા નુકસાનની વાત તો આવે, પણ આ જે બોજો છે એ લોકોની ઉપર પડશે. લોકોનો જે સ્વપ્નનું જે ઘર છે ને એ ઘર ક્યાંક ને ક્યાંક અટવાશે તો સરકારનું સ્વપ્ન પણ અધૂરું રહી જશે, જેથી આવનારા દિવસોની અંદર ક્રેડાઈ દ્વારા જે છે કલેક્ટરને આવેદન પણ આપવામાં આવશે અને સાથે જ કેટલી માંગ જે છે એ પણ કરવામાં આવી રહી છે. કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતમાં હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રાજ્યસભાના સાંસદનું નિવેદન સામે આવ્યું છે. સુરતથી આ સમાચાર. હીરા ઉદ્યોગમાં મંદીને લઈને રાજ્યસભાના સાંસદનું નિવેદન. રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું નિવેદન સામે આવ્યું છે. તો સુરત ડાયમંડ બુર્સના પણ ચેરમેન છે ગોવિંદ ધોળકિયા. ત્યારે ધંધામાં મંદી તેજી આવતી રહે છે. હું 60 વર્ષથી આ વેપાર સાથે જોડાયેલો છું તેવું નિવેદન આપ્યું છે. અગાઉ પણ મંદી જોઈ છે, હાલની મંદી વધારે લાંબી ચાલી રહી છે તેવું નિવેદન આપવામાં આવ્યું છે. વેપારીઓ અને રત્ન કલાકારોને ધીરજ રાખવાનો સંદેશ પણ તેમને આપ્યો છે. સરકારને રજૂઆત કરાશે કે કોઈ યોજના શરૂ કરશે, આવી કોઈ વાત નથી કરી. નમસ્તે મિત્રો. તો અત્યારે ડાયમંડ માર્કેટમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. જો કે આમ તો દરેક બિઝનેસમાં તેજી મંદી તો આવ્યા કરે, એ રીતે હું 60 વર્ષનો ડાયમંડ બિઝનેસનો સાક્ષી છું. અનેક વખત તેજી મંદી આવી છે, પણ એ વાત સાચી છે કે આ વખતની મંદી ખૂબ લાંબી ચાલી છે. આઈ હોપ કે હવે એ મંદી પૂરી થાય અને જેટલા પણ અમારા બિઝનેસમાં સંકળાયેલા છે એ બધાએ ખૂબ ધીરજ રાખી છે. કારખાનેદાર હોય કે રત્ન કલાકાર હોય, તો હજુ પણ આપણે તમારી જે શક્તિ ધીરજ જળવાઈ રહી છે એ રીતે આપણે બધા સાથે મળી અને હવે સામનો કરશું અને જલ્દીમાં જલ્દી હવે આ માર્કેટ સુધરી જશે એવી હું આશા અને અપેક્ષા રાખું છું. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, નમસ્તે. સુરેન્દ્રનગરના પીપળી ગામે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. પીપળી ગામે અંગત અદાવતમાં ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી. કારમાં આવેલ શખ્સો ફાયરિંગ કરતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે ઇજાગ્રસ્તોને ટીબી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તો પોલીસે ઘટનાને પગલે હોસ્પિટલે જઈને તપાસ શરૂ કરી છે. ત્યારે ઇજાગ્રસ્તને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યા.
સુરેન્દ્રનગરમાં શોરૂમમાંથી ચોરી થયેલ મોટરસાયકલની ચોરીનો ભેદ ઉકેલાયો છે. તો સુરેન્દ્રનગરથી આ સમાચાર. શોરૂમમાંથી થયેલ મોટરસાયકલ ચોરીનો ભેદ ઉકેલાયો છે. ત્યારે ધાંગધ્રાના શ્રીજી શોરૂમમાંથી મોટરસાયકલની ચોરી કરવામાં આવી હતી. ત્યારે એલસીબીએ ચોરને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર મળી રહ્યા છે. એલસીબીએ આરોપીને ચોરી થયેલ 12 મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો છે. ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગઈ તારીખ 6/12/2024 રોજ ધાંગધ્રા સિટીની અંદર આવેલ શ્રીજી હીરો કંપની શોરૂમના હોન્ડાના શોરૂમની અંદરથી કુલ 12 બાઇકોની ચોરીની ફરિયાદ ધાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અને આ ગુનો દાખલ થતા ધાંગધ્રા સિટીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MU મસી સાહેબે આગળની તપાસ હાથ ધરેલ અને આ ગુનાની તપાસ હાથ ધરતા સાથે LCB અને SOG પણ જોડાયેલ. દરમિયાન LCBની ટીમને બાતમી મળેલ કે શ્રીજી શોરૂમની અંદરથી કુલ 12 જેટલી હીરો હોન્ડા જોડાયેલ હોય, જે ધાંગધ્રા શહેરના આંબેડકર નગરમાં રહેતા ગૌતમભાઈ વિજયભાઈ મકવાણા નામે ચોરી કરેલ હોય અને LCB ટીમ તથા ધાંગધ્રા સિટી પોલીસની ટીમ વોચમાં હતા. દરમિયાન ધાંગધ્રા શહેરના સબજેલ પાસેથી આ ગૌતમભાઈ મળી આવેલ અને તેની તર્ક વિગતથી પૂછપરછ કરતા તે ઈસમે કુલ 12 બાઇકો ધાંગધ્રા શહેરની શ્રીજી શોરૂમ. રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મચારી ઝડપાયો છે. રાજકોટ એ ડિવિઝન પોલીસે ડુપ્લિકેટ પોલીસને ઝડપી પાડ્યો છે, જેમાં અલ્તાફ ખેરડિયા નામના યુવકે નકલી પોલીસ બનીને યુવક પાસેથી 40,000નો તોડ કર્યો હતો. ત્યારે પોલીસે 5 માસ પહેલા કરેલા તોડમાં સીસીટીવીના આધારે ફરજી પોલીસને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. રાજકોટના ધોરાજીના છાડવા બદરમાં કાગળ પર ચાલતી શાળાનો મામલો સામે આવ્યો છે. ત્યારે આ કાગળ પર ચાલતી શાળાનો મંતવ્ય ન્યૂઝે પર્દાફાશ કર્યો હતો. જે કાલરિયા નામથી માધ્યમિક શાળા ચાલી રહી હતી. મંતવ્ય ન્યૂઝના અહેવાલ બાદ શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે શાળાના સંચાલકો, ટ્રસ્ટીઓ અને કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાનું સામે આવ્યું છે. 12 વર્ષથી શાળા કાગળ પર ચાલતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જ્યારે આજે પણ શાળા ગેટ પર તાળા લાગેલા જોવા મળ્યા હતા. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટના પૂર્વ ધારાસભ્ય અને આગેવાન ઇન્દ્રનીલ રાજગુરુએ નિવેદન આપતા કહ્યું હતું કે શહેરમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. છેલ્લા કેટલાક વર્ષથી ભાજપના કારણે રાજ્યમાં અને રાજકોટમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે. રામના નામે મત લઈને ભ્રષ્ટાચારની દુકાન ખોલવામાં આવી છે. પોલીસની ધાક નથી રહી એટલે નકલી પોલીસ પણ બની રહી છે. ભાવનગરના રેન્જ આઈજી દ્વારા લીવ રિઝર્વમાં રહેલા ભરતનગર પોલીસ સ્ટેશનના પીઆઈ RM ઠાકોરને સસ્પેન્ડ કર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓને લોકઅપમાં ન રાખતા લીવ રિઝર્વ પર મુકાયા હતા, પરંતુ તપાસમાં બેદરકારી બદલ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. દ્વારકાના જામખંભાળિયામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે. ભંડારિયા ગામે પાનની દુકાનમાં ચોરી કરતા 3 જેટલા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા હતા, જેમાં તસ્કરોએ દુકાનનું શટરનું તાળું તોડી ગલ્લામાં રહેલા રોકડ રકમ ઉસેડીને નાસી છૂટ્યા હતા. ત્યારે પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ અંતર્ગત દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં રવિ કૃષિ મહોત્સવ 2024નો કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મહાનુભાવોના હસ્તે ખેડૂતોને ખેતીવાડીની વિવિધ સહાયના મંજૂરીપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, તેમજ 100 દિવસ સઘન ટીબી નિર્મૂલન ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
ઘણી કૃષિ વસ્તુઓ આયોજન કરી. એનાથી સરકારની વિવિધ યોજનાઓ છે એ યોજના માહિતગાર બને. અને આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે જે કૃષિ બસની શરૂઆત કરાવી હતી અને એના કારણે આપણે લોકોની આવકમાં બમણી કરવાના જે એક પછી એક સરકારે યોજનાઓ બનાવી લીધા, એના કારણે આપણું ખેત ઉત્પાદન દરેક પાકમાં વધ્યું છે. સુરેન્દ્રનગરમાં સરકારી યોજનાઓની સ્કોલરશીપ કૌભાંડનો સમાજ કલ્યાણ અધિકારીને ઝડપી જોરાવરનગર પોલીસે ₹50 લાખ રિકવરી કર્યા હતા. આરોપીના રિમાન્ડ મેળવતા ₹5.27 કરોડ 40 લાખનું કૌભાંડ બહાર આવ્યું છે. અલગ અલગ જે સંસ્થાઓ છે, જે ટ્રસ્ટની સંસ્થાઓ છે અથવા તો પોતે કોઈ ટ્યુશન ક્લાસીસ અથવા તાલીમની સંસ્થાઓના નામ ચાલે છે, એ લોકો આવી ખોટી અરજીઓ ઊભી કરી અને જે પણ વિદ્યાર્થીઓને આવા માર્ક ન આવેલા હોય તેમની માર્કશીટ જે છે એ એડિટ કરી અને પછી એમની અરજીઓ કરાવડાવતા હતા. આ જે પણ સમગ્ર બનાવ છે એમાં કુલ અલગ અલગ 4 જેટલી સંસ્થાઓ અને હાલ જે છે 4 આરોપીઓ જે છે એમનું નામ જે તે વખતે ફરિયાદમાં હતું. જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો છે, ત્યારે કાળવા ચોક વિસ્તારમાં રાત્રિના સમયે તીક્ષ્ણ હથિયાર લઈ ધમાલ મચાવનાર શખ્સને પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ફિલ્મી સ્ટાઇલમાં આતંક મચાવનાર વિજય ચુડાસમા નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. ઝડપાર વિજય સામે અનેક ગુનાઓ હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે આ સમગ્ર મામલે પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે. જૂનાગઢ શહેરના સીમાડા સુધી સિંહોની અવરજવરથી ભયનો માહોલ ઉભો થયો છે. વાડલા ફાટક પાસે રાધિકા રેસીડેન્સીમાં 3 સિંહો જોવા મળતા લોકોની ઊંઘ ઉડી ગઈ છે. ગિરનાર જંગલમાંથી હવે સિંહો શહેરના સીમાડે પહોંચ્યા છે. જૂનાગઢના વાડલા પાસેની આ સમગ્ર ઘટના સામે આવી છે. જૂનાગઢના વાડલા પાસે 2 દિવસ પહેલા 3 સિંહોના આટાફેરા જોવા મળ્યા હતા. રાધિકા રેસીડેન્સી નજીક આવેલી ગૌશાળા તરફથી આ 3 સિંહો આવી પહોંચ્યા હતા અને એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચક્કર મારીને સિંહો બહાર નીકળતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વન વિભાગ દ્વારા આ સિંહોને ફરી જંગલમાં ખસેડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠી છે. કારણ કે સવારે 6:30 વાગે 7 વાગે બાળકો સ્કૂલે જતા હોય અને ક્યારેક ક્યારેક તો એવું પણ જોવા મળે છે કે સવારે 4:30 5 વાગે સિંહના અને દીપડાના દેખાડા દે છે. તો અમારા આ સોસાયટી તરફથી એ વન વિભાગને નમ્ર અપીલ કે તમે અહીંયા થોડી વોચ રાખો અને જે કંઈ પણ આ પ્રાણીઓ છે એને બંધ કરી અને એના સ્થાન ઉપર ખસેડવા નમ્ર નિવેદન છે. એવું છે, અમને ખ્યાલ નથી, પણ બાજુમાં ભાઈ છે ને એ રાતે આવતા હતા તો એની નજર પડી એટલે એ લોકોએ અમને કોલ કર્યો તો અમે બહાર નીકળ્યા. 3 બેઠા હતા, પછી એક ગાય હતી, પણ બધાએ અવાજ કર્યો એટલે એ લોકો ભાગી ગયા. પછી પાછળ ગયા, ત્યાંથી ધીરે ધીરે કરતા પાછળની સાઈડ વહી ગયા. અમે છેટ સુધી જોયું. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે કાળવા નદી ઉપર બનાવવામાં આવતા પુલનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે. કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરી દેતા ખેડૂતોની પારાવાર મુશ્કેલી પડી રહી છે. લાંબા સમય થવા છતાં કામ પૂર્ણ થયું નથી. ₹35 લાખના ખર્ચે આ કામગીરી કરવામાં આવી છે, ત્યારે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે છેલ્લા 2 વર્ષથી આ કામ મંથર ગતિએ ચાલતા ખેડૂતોની પારાવાર મુશ્કેલી પડી રહી છે, ત્યારે જિલ્લા પંચાયતના ઉપપ્રમુખે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. કે હવે ખેડૂતોની પરીક્ષા વધારે ન લ્યો, પરિસ્થિતિ એ આવશે કે ધીમે ધીમે ખેડૂતો થાકશે. અને એ વાડલા ગામને જોડતો રસ્તો છે, મુખ્ય રસ્તો છે. બાજુમાં પ્રાચીન મંદિર આવેલું છે મહાદેવનું. એ શ્રાવણ માસની અંદર એ ભાવિકો ત્યાં કેવી રીતે પહોંચ્યા હોય, ના પહોંચ્યા હોય, આ બધી સમસ્યાઓ છે. 35 લાખની ગ્રાન્ટ 15મા નાણાં પંચની 22-23 વર્ષની નાખેલી, જેના માટે વહીવટી પ્રક્રિયામાં 1 વર્ષ કાઢી નાખેલી.
અને ત્યાર પછી ટેન્ડર પ્રક્રિયા કર્યા પછી પણ કોન્ટ્રાક્ટર 1 વર્ષથી આ કામ પૂર્ણ કરતો નથી, જેની હાલાકી ગ્રામજનોને આજુબાજુના વિસ્તારને ભોગવવી પડે છે. આની પહેલા અનેક વખત રજૂઆતો કરી છે. કોન્ટ્રાક્ટર હાલતા કામ બંધ કરી દે છે. એક વખત કામ બંધ કરી દીધું હતું, પાછું કામ પૂર્ણ કર્યું. એસ્ટિમેટ મુજબ કામ થઈ ન શકે. બે કોલમ પૂરા કરી અને પાણી છાંટ્યા વગરનું એમને પડ્યું છે. સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ, અને હવે મંતવ્ય ન્યૂઝ પર નિહાળો સીધો સંવાદ અમારા સહયોગી કુંજ સાથે.